લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, ત્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે, જેમાં ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા, બારડોલીથી તુષાર ચૌધરી, વલસાડથી અનંત પટેલના નામની જાહેરાત કરી છે. દમણ દીવથી કેતન પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, કચ્છથી નીતિશ લાલન અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી એના મત વિસ્તારમાંથી ચૂંટણી જીતી શકે એમ નહોતા, એટલે પોરબંદર ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટી એને લઈ આવી છે. અને ત્યાં પણ સર્વે કરાવ્યા પછી જીતનો વિશ્વાસ ન હોવાને કારણે કોંગ્રેસના 2 ધારાસભ્યો અર્જુનભાઈ મોઢવાડિયા અને અરવિંદ લાડાણીને ભારતીય જનતા પાર્ટી ત્યાં લઈ ગઈ છે. એ હારની બીકે કે આ લોકો અમારી સાથે આવશે અને અમે ચૂંટણી જીતશું એ અપેક્ષાએ લઈ ગઈ છે, પરંતુ એ અપેક્ષામાં એ સફળ નહીં થાય. કોંગ્રેસે 7 ઉમેદવારોની જાહેરાત કરતા જ હવે કેટલીક બેઠકો પર જંગ નિશ્ચિત થઈ ગયો છે. ત્યારે આવો જ નજર કરીએ આવી જ કેટલીક બેઠકો પર. લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે, જેમાં ગુજરાતની 7 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે એવી ભાજપ અને કોંગ્રેસની કઈ બેઠકો પર હવે જંગ નિશ્ચિત થઈ ગઈ છે તેની વાત કરીએ તો બનાસકાંઠા પર ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે. અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણી જંગ જામશે. બારડોલી બેઠકની વાત કરીએ તો ભાજપના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી લડશે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયાને ટિકિટ મળી છે. તો કચ્છ લોકસભા બેઠક પર ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન ચૂંટણી લડી રહ્યા છે. તો આ ઉપરાંત ભરૂચ બેઠક જે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમીને ફાળે ગઈ છે તેના પર પહેલેથી જ જંગ નિશ્ચિત છે. ભાજપના મનસુખ વસાવા સામે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હવે આ સિંહાસનના જંગમાં જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ તો આવનારો સમય જ બતાવશે. મહેસાણા લોકસભા ઉમેદવારના રેસમાંથી નામ પાછું ખેંચ્યા બાદ નીતિન પટેલે હૈયા વરાળ ઠાલવતા જોવા મળ્યા. નીતિન પટેલે એક ભાષણમાં કહ્યું, ઘરનો શીરો ખીચડી જેવો લાગે છે અને પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. આવો સાંભળીએ શું કહ્યું નીતિન પટેલ. અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો, કે ભરત ના ચાલે. લો એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે. એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની. ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાથી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો. હરિયાણામાં આજે મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે. મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપતા જ નાયબ સિંહે સૈની બન્યા હરિયાણામાં 11મા મુખ્યમંત્રી. કુરુક્ષેત્રના બીજેપી સાંસદ નાયબસિંહ સૈનીએ હરિયાણાના 11મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેતા પહેલા સ્ટેજ પર પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પગે પણ લાગ્યા હતા. આજે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ સૈનીને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી 54 વર્ષના નાયબસિંહ રાજભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. સૈનીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાવા બદલ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો. સૈની મનોહરલાલની નજીક છે. તેમને 27 ઓક્ટોબર 2023ના રોજ જ હરિયાણા બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અહીંયા જેજેપીએ લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં 1 થી 2 બેઠકની માંગ કરી હતી, જ્યારે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય સંગઠન તમામ 10 બેઠક પર પોતાની રીતે ચૂંટણી લડવા માંગે છે. આ કારણે ગઠબંધન તૂટ્યું હતું અને નવી સરકાર બનાવવાની ફરજ પડી. જેજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા સોમવારે દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા, પરંતુ સીટ વહેંચણી અંગે કોઈ ચર્ચા થઈ ન હતી.
દુષ્યંત દિલ્હીમાં અમિત શાહને ફરી મળવા માટે સમય માંગ્યો છે. જોકે આ બેઠક થશે કે નહીં એ નક્કી નથી. હૈદરાબાદ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા. CAA અને રામ મંદિર પર કોંગ્રેસને ઘેરી હતી. લોકસભા ચૂંટણીને લઈને દેશમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે CAAના નિયમોને જાહેર કર્યા છે, જે બાદ વિરોધ પક્ષોએ પણ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે અમે જે કહ્યું હતું તે કર્યું છે. તેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણનો પણ આરોપ લગાવ્યો હતો. आजादी के वक्त से कांग्रेस पार्टी और हमारे संविधान निर्माताओं का वादा था कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से जो शरणार्थी आएंगे, जो वहां की प्रताड़ना झेल कर आएंगे, उसको हम नागरिकता देंगे. मगर तुष्टिकरण की, वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी इसका विरोध करती थी. लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए, उनको नागरिकता नहीं मिलती थी. મોદીએ આજે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. પીએમએ કહ્યું કે કોંગ્રેસે ભારતના વારસાને બરબાદ કર્યો છે. આજ રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો. બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટ્સની પણ ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રીડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે. પીએમ મોદી અમદાવાદના તમામ કાર્યક્રમો પતાવીને રાજસ્થાન જવા માટે રવાના થયા હતા. से देखने की कोशिश करते हैं. हमारे लिए ये विकास कार्य सरकार बनाने के लिए नहीं, ये विकास कार्य सिर्फ और सिर्फ देश बनाने का मिशन है. સુપ્રીમની ફટકાર બાદ SBIએ ઇલેક્ટોરલ બોન્ડ ડેટા એક જ દિવસમાં ચૂંટણી પંચને સોંપ્યો છે. 15 માર્ચે ડેટા થશે જાહેર. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ભારતીય સ્ટેટ બેન્કે ઇલેક્ટોરલ બોન્ડ ડેટા એક જ દિવસમાં ચૂંટણી પંચને સોંપી દીધા છે. હવે આ ડેટા 15 માર્ચે જાહેર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની SBIને ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કરવા માટે આજે અંતિમ તારીખ આપ્યા બાદ SBIએ ચૂંટણી બોન્ડની વિગતો પર દસ્તાવેજો તૈયાર કરી ચૂંટણી પંચને આપ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને રજૂ કરવા માટે SBIએ માંગેલા વધુ સમય માટેની અરજી ગઈકાલે ફગાવી દીધી હતી. કોર્ટે ચૂંટણી બોન્ડનો ડેટા જાહેર કરવા માટે SBIને આજની ડેડલાઇન આપી હતી. અગાઉ ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ આપવા માટે SBIએ 30મી જૂન સુધીનો સમય આપ્યો હતો. જે અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવતા ફરી એક વખત ભારપૂર્વક કહ્યું હતું કે 12મી માર્ચે કામકાજના સમય સુધીમાં તે બોન્ડની વિગતો ચૂંટણી પંચને રજૂ કરી દેવી. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં 450 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા છે. ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે 450 કરોડ રૂપિયાના 70 થી 80 પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળ સીમામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો છે. મહત્વનું છે કે હજુ 13 દિવસ અગાઉ અહીંથી 3132 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ 3 પ્રકારના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘૂસતાની સાથે પકડીને આશરે 60થી વધારે ટોટલ પેકેટો અને 400 કરોડથી વધારેનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સુરત સ્મીમેર હોસ્પિટલની પેપરલેસ સિસ્ટમ દર્દીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ છે. ખામીઓ દૂર કરી 2 દિવસ બાદ ફરી નવી સિસ્ટમ લાગુ કરાશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેરમાં શરૂ કરાયેલી પેપરલેસ સિસ્ટમમાં પહેલા જ દિવસથી જ ખામીઓ જોવા મળી હતી. ત્યારબાદ આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે. ટોકન મશીન પર ખોખા LED સ્ક્રીન બંધ કરી દેવામાં આવ્યા છે.
રજિસ્ટ્રેશનમાં વિલંબ અને ઇન્ટર ડિપાર્ટમેન્ટ રેફરન્સની ખામીઓ દર્દી માટે માથાના દુખાવારૂપ સાબિત થતાં ફરી જૂની સિસ્ટમ પ્રમાણે જ દર્દીઓને સારવાર આપવાનું ચાલુ કર્યું છે. તેમજ પેપરલેસ સિસ્ટમની ખામીઓ દૂર કરીને 2 દિવસ બાદ ફરીથી નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ હોસ્પિટલમાં ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જો ગુજરાત પોલીસ વિભાગમાં મોટી ભરતીની જાહેરાત, તૈયારી કરેલા ઉમેદવારોમાં જોવા મળી રહી છે ખુશી. ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે, જેમાં નવા 472 પીએસઆઈની જગ્યા ભરતી કરવામાં આવશે, જ્યારે 6,600 કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 પોસ્ટ પર ભરતી કરાશે, તો એસઆરપીએફની 1,000 પોસ્ટ અને જેલ સિપાહીની 1,013 પોસ્ટ પર ભરતી કરાશે. હરણી લેક દુર્ઘટનામાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો. વડોદરા હરણી લેક દુર્ઘટના અંગે કરવામાં આવેલી સુઓ મોટો પર હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા જવાબને લઈને હાઈકોર્ટે આકરા શબ્દોમાં સરકારની ઝાટકણી કાઢી. આ બોટિંગની પરવાનગી વખતે સાવચેતી કેમ રાખવામાં આવી નહીં? શું મનપા પરવાનગી વગર જ બોટિંગ ખુલ્લી મૂકી રહ્યા છે? હાઈકોર્ટના સવાલ સામે સરકારે કહ્યું કે બોટિંગ વ્યવસ્થામાં બેદરકારી ચલાવી લેવાશે નહીં. બોટિંગ સંચાલકોએ લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. પોલીસ વેરિફિકેશન વગર બોટિંગ શરૂ કરી શકાશે નહીં. રાજ્યમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધારે નોંધાઈ રહ્યું છે. તેને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તથા લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત હોવાથી દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પવનની ગતિ સામાન્ય છે, તેને કારણે ગરમ પવન પણ ફૂંકાતા હોય તેવો અહેસાસ અમદાવાદવાસીઓને થશે. મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે ભારતીય રાષ્ટ્રપતિ મુર્મુએ એક મોટી ભાટનું એલાન કરી દીધું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરિશિયસમાં ભારતીય મૂળના 7મી પેઢીના લોકોને ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડ આપવાની વિશેષ જોગવાઈને મંજૂરી આપી છે. તેમણે જાહેરાત કરી છે કે ભારતે ભારતીય મૂળના મોરિશિયસના લોકોને તેમના પૂર્વજોની ભૂમિ સાથે ફરી જોડાવા માટેના સંકેત તરીકે આ પગલું ભર્યું છે. મોરિશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જુગનાથે સોમવારે રાજ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મુર્મુએ એ પણ જાહેરાત કરી કે ભારત સરકાર પવિત્ર ગંગા તળાવ સંકુલને ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન કેન્દ્ર તરીકે પુનઃ વિકાસ કરવામાં મોરિશિયસ સરકારને ટેકો આપશે. પાકિસ્તાનમાં ફરી એકવાર ઇમારત ધરાશાયી થતા 9 લોકોના જીવ જોખમમાં મુકાયા અને લોકોના મોત થયા છે, ત્યારે 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત મુલતાનમાં આજરોજ એક મોટો અકસ્માત થયો હતો. મુલતાનમાં 3 માળનું એક રહેણાંક મકાન અચાનક ધરાશયી થયું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 જેટલા લોકોના મોત થયા હોવાની હજી સુધી પુષ્ટિ થઈ છે. આ દરમિયાન અન્ય 2 લોકો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલો મળ્યા છે. માહિતી મુજબ મૃતકોમાંથી 4 લોકો એક જ પરિવારના હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર અચાનક ધરાશયી થયા બાદ આખું ઘર કાટમાળમાં ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે આજુબાજુના મકાનોને પણ નુકસાન થયું છે. ભારતે યુએનએસસીમાં એવા દેશોની નિંદા કરી છે જેઓ વીટો પાવરનો ઉપયોગ કરીને સુરક્ષા પરિષદની યાદીમાં આતંકવાદીઓના નામ સામેલ કરવા દેતા નથી. ચીનનું નામ લીધા વિના ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે યુએનએસસી આતંકવાદનો સામનો કરવાનું વચન આપે છે. આવી સ્થિતિમાં આ પ્રકારનું પગલું બિનજરૂરી અને બેવડા ધોરણે નુકસાન પહોંચાડનારું છે. યુએનએસસી એ નામોની યાદી જાહેર કરે છે જેને આતંકવાદીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે જેમના નામ રિજેક્ટ કરવામાં આવ્યા છે તે અંગે કોઈ પણ યાદી કે કારણ જાહેર કરવામાં નથી આવ્યું. આ સિવાય રુચિરાએ ફરી એકવાર યુએનએસસીમાં ફેરફારની માંગ ઉઠાવી અને તેમણે કહ્યું કે યુએન સબસિડિયરી સંસ્થાઓના નેતૃત્વ અંગે લેવાયેલા નિર્ણયોમાં પારદર્શિતા લાવવી જરૂરી છે. ભારતીય સૈનિકોનું માલદીવ્સમાંથી પરત ફરવાનું શરૂ થઈ ગયું છે. 25 સૈનિકોએ દેશ છોડી દીધો છે. મોઇઝુએ કહ્યું હતું કે ભારતીય સૈનિકો સાદા કપડામાં પણ માલદીવ્સમાં દેખાશે નહીં. ભારતે માલદીવ્સમાં રહેલા પોતાના સૈનિકોને પરત બોલાવવાનું શરૂ કરી દીધું છે. માલદીવ્સના મીડિયા નિહારુ અખબાર મુજબ અદ્દુ આઇલેન્ડ પરથી 25 ભારતીય સૈનિકો અત્યાર સુધીમાં માલદીવ્સ છોડી ભારત પરત રવાના થઈ ચૂક્યા છે. મહારુએ પોતાના રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ એટલે કે MNDFએ તેમને આ અંગે જાણકારી આપી છે. જો કે ભારત અથવા માલદીવ્સ દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.